Hello everyone, I'm a Dr. Mohal banker, Dr. Pratiksha Patolia છે અમારી જોડે. We are the team of the Bankers Vasco Hospital અને આજે અમે એક ઇન્ટરેસ્ટિંગ કેસ ડિસ્કસ કરવા જઈ રહ્યા છે જે પ્રતીક્ષા તમને કહેશે. ઓકે, તો જે આ કેસ છે એ રિલેટેડ છે તમારા એન્કલ પેઇનથી. આ એક કેવું કે બધા લોકોને એન્કલ પેઇન હોય, ઘણા બધા લોકોને એન્કલ પેઇન હોય, પણ અલગ અલગ રીઝનના કારણે એ એન્કલ પેઇન હોય. તો વન ઓફ ધ રીઝન છે એ આ પેશન્ટને જોવા મળ્યું હતું અને અમે એવેલ્યુએટ કરી અને એમને પ્રોપર એમને ટ્રીટમેન્ટ તરફ અમે પેલું કર્યું હતું. હવે એમને હતું શું, એમને જનરલી લોંગ સ્ટેન્ડિંગ પ્રોફાઇલ જોબ હતી યુએસમાં, જેના લીધે એમને ફૂટના બહારની સાઈડ કંઈક આ ભાગમાં એમને સિવિયર શાર્પ પેઇન આવતું હતું અને એ પેઇન પ્રોવોક ક્યારે થતું હતું, જ્યારે એમને વધારે ઊભું રહેવાનું થાય ત્યારે, ઓર એલ્સ જ્યારે ફૂટની આવી રીતે તમે જોઈ શકો છો કે આ જે મૂવમેન્ટ થાય છે એ મૂવમેન્ટ થાય ત્યારે એમને બહારની સાઈડ શાર્પ પેઇન આવતું હતું. અને નાઇટમાં પણ વારે વારે એ જો ફૂટની મૂવમેન્ટ થાય તો એમને એ રીતનું પેઇન આવતું હતું. બહુ જ બધું એમને સ્ટીરોઇડ્સ લઈ અને ઇન્જેક્શન્સ લઈને એમ ટ્રાય કર્યું, પણ પછી અમે આવી રીતે આ કેસ અમારી પાસે આવ્યો અને અમે ક્લિનિકલી એવેલ્યુએટ કર્યું હતું. તો બેઝિકલી એમને હતું શું, જનરલી શું હોય કે જ્યારે આ બહારની સાઈડ એન્કલમાં પેઇન થતું હોય ત્યારે મોસ્ટ કોમન છે એ આપણા બે સ્નાયુ છે કે જેને કહેવાય પેરોનિયસ લોંગસ એન્ડ પેરોનિયસ બ્રેવિસ. આ છે ને સ્નાયુના પટ્ટા ની જોઈન્ટની નીચેથી સાઈડની સાઈડથી ઓરિજિન થઈ અને એન્કલ સુધી આવતા હોય છે, આવી રીતે સાઈડ પરથી. હવે જ્યારે આ સ્નાયુના પટ્ટામાં સોજો આવે ત્યારે એ ટાઈપનું પેઇન આપે. બહારની સાઈડ, એન્કલની બહારની સાઈડ કંઈક આ રિજનમાં તમે જોઈ શકો છો કે અહીંયા સોજો બતાવે છે, તો એ રિજનમાં છે પેઇન આવતું હોય છે. તો એ સ્નાયુના પટ્ટામાં જો સોજો આવ્યો હોય તો આ ટાઈપનું પેઇન આવતું હોય છે. આ બધું અમે પ્રોપર ક્લિનિકલી ઇવેલ્યુએટ કરી એમનો પેઇનના ટાઈપ જોઈ અને સોનોગ્રાફી કરી અને અમે કન્ક્લુઝન પર આવ્યા કે હા, એ જે પેશન્ટ હતું એમને પેરોનિયસ બ્રેવિસ અને પેરોનિયસ લોંગસ છે એની ટેન્ડિનોપથી હતી. ટેન્ડિનોપથી ઇટ મીન્સ કે જે મસલ હોય છે ત્યાં થોડો ઘણો સોજો હોય કે જેના લીધે એ શાર્પ શૂટિંગ છે પેઇન આપતું હોય. તો આવી રીતે અમે ઇવેલ્યુએટ કર્યું હતું અને પછી આપણે ટ્રીટમેન્ટ પ્લાન કરીએ. તો શું ટ્રીટમેન્ટ પ્લાન કરી હતી અને કઈ રીતે ટ્રીટમેન્ટ કરી હતી, આવો જાણીએ ડૉક્ટર મોહલ બેન્કર પાસેથી. સો જેમ ડૉક્ટર પ્રતીક્ષાએ કીધું એ પ્રમાણે પેશન્ટ વોઝ સફરિંગ ફ્રોમ પેરોનિયસ લોંગસ એન્ડ બ્રેવિસ ટેન્ડિનોપથી. એને કારણે પેશન્ટને કન્ટિન્યુઅસ પેઇન રહેતું હતું અને આ પેઇન એન્કલ જોઈન્ટ હોય એના બહારના ભાગમાં જે આપણે લેટરલ મેલ્યુલસ કહીએ, જે બોની પ્રોમિનન્સ છે એની નીચેથી આ ટેન્ડન પસાર થાય અને ત્યાં પેઇન થાય. પ્રોવોક બાય પ્રોલોંગ સ્ટેન્ડિંગ, લાંબો સમય ઊભા રહે અથવા તો પગ વાળે કરે તો એ બધા પેઇન થતું હતું. અને એવરીથિંગ શી હેઝ ટ્રાઈડ બટ નથિંગ વોઝ વર્ક. અને એને અમે એક જાપાનીઝ ટ્રીટમેન્ટ છે એનાથી અમે સારવાર કરી. એમાં અમે કરીએ છીએ શું, તો વી આર ડુઈંગ ધ એન્જિયોગ્રાફી. જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી તમે સાંભળ્યું છે એવી જ રીતે એન્કલ જોઈન્ટની એન્જિયોગ્રાફી કરી. હવે આ જ્યારે એન્કલ જોઈન્ટની આપણે એન્જિયોગ્રાફીનું પિક્ચર જોઈએ છે, સો આ એન્કલ જોઈન્ટમાં આ જે આર્ટરી છે એ પર્ટિક્યુલરલી આ રિજનમાં પેરોનિયસ લોંગસ અને બ્રેવિસ ટેન્ડનને સપ્લાય કરે છે. એની એન્જિયોગ્રાફી કરી ત્યારે આ તમને બ્લેકિશ એરિયા દેખાય. સો ધીઝ એ એરિયા ઓફ વાસ્ક્યુલર બ્લશ. ત્યાં ક્રોનિક ઇન્ફ્લેમેશન પ્રોસેસ એક્ટિવેટેડ છે, જેના કારણે ત્યાં સાઇટોકાઇન્સ રિલીઝ થાય છે અને આ સાઇટોકાઇન્સ રિલીઝને કારણે પેશન્ટને કન્ટિન્યુઅસ ટેન્ડિનોપથી ડેવલપ થાય છે, પેઇન થાય છે. ત્યાં ટેન્ડન નોર્મલ પોઝિશનમાં આવતા નથી. સો આને પ્રિવેન્ટ કરવા માટે વી હેવ ઇન્જેક્ટેડ ધીસ સ્મોલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ. આ તમે જે પાર્ટિકલ્સ જુઓ છો એમાંથી આ 45 માઇક્રોન્સ પાર્ટિકલ્સ છે દેટ સુપર સિલેક્ટિવલી ઇન્જેક્ટ કર્યા. આ જે આર્ટરી છે એ માઇક્રો કેથેટર હતી. આમાં તમે આમાંથી તમે એ પાર્ટિકલ્સ પર્ટિક્યુલરલી પેરોનિયસ ટેન્ડસ, પેરોનિયસ લોંગસ અને બ્રેવિસના જે ટેન્ડનની સપ્લાય છે ત્યાં જતાં જોઈ રહ્યા છો. આ કરવાથી શું રિઝલ્ટ મળ્યું એ આપણે જોઈએ હવે. સો ધીઝ અ પ્રી એન્જિયોગ્રાફિક ઇમેજીસ કે જેમાં તમને આ બ્લેકિશ એરિયા દેખાય છે. ધીઝ એરિયા ઓફ વાસ્ક્યુલર બ્લશ કે જે પેરોનિયસ લોંગસ બ્રેવિસની ટેન્ડિનોપથી છે. અને એકવાર જ્યારે આપણે આ એમ્બોલાઇઝેશન કર્યું, પેલા પાર્ટિકલ્સ ઇન્જેક્ટ કર્યા પછીની તમે એન્જિયોગ્રાફી જોશો તો મેઇન આર્ટરી ઇન્ટેક્ટ છે, પણ જે વાસ્ક્યુલર બ્લશ દેખાતો હતો, જે ક્રોનિક ઇન્ફ્લેમેશન દેખાતું હતું એ હવે સબસાઇડ થઈ ગયું છે. સો આ કરવાથી પેશન્ટને સિગ્નિફિકન્ટ પેઇન રિલીફ થઈ ગઈ છે. વિધિન નેક્સ્ટ ડે જ્યારે સવારે એ રોજે ઊભા થતા હતા ત્યારે એમને એન્કલમાં એ જગ્યાએ એટલું બધું પેઇન થતું હતું, પણ નેક્સ્ટ ડે મોર્નિંગ જ્યારે ઊભા થયા ત્યારે પેઇનમાં લગભગ 70 થી 80% જેટલો ફાયદો થયો. અને ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ
એ લગભગ 6 અઠવાડિયા પછી જોઈએ છે તો આજે એમને ઓલમોસ્ટ 90 to 95% પેઇન રિલીફ થઈ ગઈ છે અને શી ઇઝ ગિવિંગ લોટ્સ ઓફ બ્લેસિંગ ટુ અસ. સો કેટલા વર્ષોથી એમને આ પેઇન હતું, ઘણી બધી ટ્રીટમેન્ટ લીધા પછી પણ આ પેઇન ના ગયું, પણ જે આ જાપાનીઝ ટ્રીટમેન્ટ છે જેને બ્રોડર ફોર્મમાં કહેવાય છે ટ્રાન્સ આર્ટેરિયલ માઇક્રો એમ્બોલાઇઝેશન, જે આર્ટરી જે સિલેક્ટિવ આર્ટરીમાં જઈ અને સ્મોલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ છીએ, જેને કારણે આ તમારો સોજો ઉતરે અને દુખાવાનો ફાયદો થાય. સો બેન્કર્સ વાસ્કો હોસ્પિટલ ઇઝ અ પાયોનિયર ઇન ધીસ ટેકનિક. આ એન્કલ પેઇન હોય, ફ્રોઝન શોલ્ડર હોય, ની પેઇન હોય, તમારો ટેનિસ એલ્બો, નાના મોટા જોઈન્ટમાં પેઇન હોય, દરેક પેઇનને આપણે આ જે જાપાનીઝ ટેકનિક છે નોન સર્જિકલ, જેમાં હાફ એન અવરની પ્રોસિજર છે, એનાથી આપણે રિમૂવ કરી શકીએ છીએ. સો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ધીસ કેસ. તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો ડુ આસ્ક અસ, વી વિલ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર. થેન્ક યુ.